પત્ની પીડિત પતિ માટે 10 મહત્વની સલાહ. પત્ની દ્વારા માનસિક ત્રાસ કે ખોટા કેસની ધમકી મળે તો આ 10 ભૂલ ક્યારેય ન કરશો. દરેક વાતચીતનો રેકોર્ડ રાખો. વોટ્સઅપ, SMS, ઈમેલ અને કોલ રેકોર્ડ સાચવી રાખો. ગુસ્સામાં મેસેજ અથવા ધમકી ન આપો. આ જ પુરાવો તમારી વિરુદ્ધ વપરાઈ શકે છે. ખોટા આરોપોથી ડરીને સમાધાન ન કરો. પહેલા કાયદાકીય સલાહ લો. પોલીસ બોલાવે તો અવગણશો નહીં. યોગ્ય વકીલ સાથે હાજર રહો. સોશિયલ મીડિયા પર વ્યક્તિગત પોસ્ટ ન કરો. તે માનહાનિ અથવા અન્ય વિવાદો ઊભા કરી શકે છે. આર્થિક વ્યવહારોના પુરાવા રાખો. બેંક સ્ટેટમેન્ટ, યુપીઆઈ, ટ્રાન્સફર રસીદ વગેરે સાચવો. સાક્ષીઓ ઓળખી રાખો. પાડોશી, સગા અથવા મિત્રો જે પરિસ્થિતિ જાણતા હોય. માનસિક તણાવ હોય તો સારવાર લો. મેડિકલ રેકોર્ડ્સ કોર્ટમાં મહત્વના પુરાવા બની શકે છે. ખોટા કેસની ધમકી મળે તો લેખિત ફરિયાદ કરો. પોલીસ અથવા યોગ્ય સત્તા સમક્ષ રજૂઆત કરો. કાયદો પોતાના હાથમાં ન લો. કોઈ પણ પ્રકારની હિંસા, ધમકી, બદલો લેવાનો પ્રયાસ તમારા કેસને નબળો બનાવશે. કોર્ટમાં લાગણીઓ નહીં, પુરાવા જીતે છે.